રાંદેર વિયરકમ કોઝવેના હાઇડ્રોલિક ગેટ તૂટી ગયા હોવા છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી। હાલમાં યોજાયેલા લોક દરબાર દરમિયાન તાપી નદીના પ્રદૂષિત અને ગુણવત્તા વિનાના પાણી અંગે સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને લઈને સ્થળ તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોઝવેના હાઇડ્રોલિક ગેટ લાંબા સમયથી બિનકાર્યરત હાલતમાં છે અને ગેટ ખોલી શકાય તેવી પરિસ્થિતિમાં જ નથી, જેના કારણે તાપી નદીના પાણીનો કુદરતી પ્રવાહ અટકી રહ્યો છે અને પાણીમાં ગંદકી, કીચડ તથા પ્રદૂષણ વધી રહ્યું છે। સ્થાનિક લોકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે જોડાયેલા ગંભીર મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે, છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે। મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે। સોહેલભાઈ, શું થયું છે? હાલમાં જ લોક દરબાર જે રાંદેર વિસ્તારમાં ભરાયો હતો ત્યારે અમે એક ફરિયાદ કરી હતી કે કોઝવેની પેલી બાજુનો જે પાણી ભરાયેલો વિસ્તાર છે ત્યાં પાણી ગુણવત્તાયુક્ત નથી, એટલે ખરાબ પાણી છે, એટલે પાણી છોડવામાં આવે જેથી કરીને પાણીનો વહેણ જાય અને તે જે કચરો ભેગો થયેલો છે એ નીકળી જાય। પરંતુ આજ રોજ જ્યારે અમે તપાસ કરવા આવ્યા ત્યારે અમને ખબર પડી કે કોઝવે વિસ્તારના જે ચેકમેન્ટના જે ગેટ છે એ ચેકમેન્ટના ગેટ જ તૂટી ગયા છે, એટલે કે આ ગેટની પણ મરમ્મત કરાવવામાં આવતી નથી। એટલે આ જે ગેટ છે એનું સમારકામ કરવામાં આવે અને જે પાણી રોકાયેલું છે જે ખરાબ છે એને છોડવામાં આવે એવી અમે લોકો ફરિયાદ કરી છે। કેટલા ટાઈમથી આ દરવાજા તૂટી ગયા છે અને ક્યારનું આ બધી પરિસ્થિતિ છે? દરવાજા તૂટી ગયાના જેટલા પણ આપણે કાટમાળ છે તમે બહાર જશો તો તમને દેખાશે, બહાર પડ્યા છે। છેલ્લા જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા અને પાણી સમિતિના ચેરમેન હતા એ લોકોએ ગેટનું કામ બતાવેલું કે અમે કરેલું છે, પણ તમારી નજર સમક્ષ છે કે આ ગેટના જે લોક છે એ તૂટી ગયા છે અને એ લોક તૂટી જવા બાદ ગેટ એને પડી ગયા છે અંદર, એટલે કે જે પાણી છે એ ઉભરાઈને બહાર નીકળે છે। ગેટ ખોલી શકાય તેવી પરિસ્થિતિમાં કોઝવેનું નથી। કેટલા દરવાજા તૂટી ગયા છે? લગભગ 5 જેટલા દરવાજાઓ તૂટી ગયા છે અને તમારી નજર સમક્ષ દેખાઈ આવે છે જે પાણી છે એ ગેટની ઉપરથી જાય છે, એટલે કે લોક ખુલતા નથી, દરવાજાઓ ખુલતા નથી। સોહેલભાઈ, અગર જો આ પરિસ્થિતિ રહી, અગર આવા દરવાજા રહ્યા તો કઈ રીતની ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ શકે એમ છે? જ્યારે પહેલા આગળ આપણે સાંભળતા હતા કે કોઝવેની જે ઊંડાઈ છે એ 30 ફૂટ જેટલી છે, હાલમાં એ ઊંડાઈ 14 થી 15 ફૂટ જેટલી જ છે, એટલે કે કીચડ કાદવ ત્યાં ભેગું થઈ ગયું છે। 2006ની રેલ બાદ પણ ત્યાં ડ્રિલિંગ થયું નથી, એટલે કોઝવેની ઊંડાઈ વધારવામાં આવી નથી। તમે 2006ની રેલમાં જોયું હશે કે આખા સમગ્ર સુરત વિસ્તારની અંદર કીચડનું સામ્રાજ્ય થઈ ગયું છે, એ જ કીચડ એ કોઝવેમાં છે। તો આ ગેટ ખોલવામાં આવે તો એ ઊંડાઈ વધે, નહીં તો આવી પરિસ્થિતિ આગામી દિવસોની અંદર જો વધારે વરસાદ કેચમેન્ટ વિસ્તારમાં પડે તો રાંદેર વિસ્તારમાં રેલ આવે તો કોઈ નવાઈ નથી।